સુદામાના પત્ની એકવાર એટલું જ કીધું હતું કે તમે દ્વારકા જાઓ ને, સાંભળજો, હાસ્યરસ છે એ હું તમને ખરેખર પીરીશ, મને વાંધો નથી જાય, પણ હાસ્યરસ છે ને એ ડાયવર્ઝન છે, એને હાઈવે નો કર નખાય એમ. શાક બનાવો તેમાં ચટણી હળદર મીઠું નાખવા જોઈએ, નહીં તો શાક થાય નહીં, પણ એની મર્યાદા હોય. અડધા કિલા રીંગણા શાકમાં કિલો મીઠું ન નખાય, તો મીઠાનું શાક કર્યું મેં રીંગણા ને ખાય એવું લાગે આપણને. એટલે હું હાસ્યરસ તમને પીરસીશ, મજા આવશે તમને, પણ મને જે ઉગે છે એ મારે આજ રજૂ કરવું છે. આ બહુ સરસ પ્રસંગ છે એવો. જાઓ ને દ્વારકા, જો દ્વારકા જાઓ ને. સુદામા એમ કહે છે કે હું દ્વારકા જાઉં તો ખરો દેવી, પણ હું કૃષ્ણથી મોટો છું, મારે કંઈક લઈ જવું જોઈએ. જો આ દેશની પ્રણાલિકા છે, લેવા નહીં દેવા જવું છે. પણ કે હું વ્યવસ્થા કરી દઉં. કારણ શું? સુદામાના પત્ની બોલે છે, બહુ ઝીણી વાત છે, કે રાતે ઉઠી અને છોકરા એમ કે છે ને કે માં અમારે ખાવું છે, એ મારાથી સહન ન થતું. હવે તમે જઈને દ્વારકાધીશને સામે ઉભા રહેશો ને તો એ તો ક્ષત્રિય છે ને આપણે તો બ્રાહ્મણ છે, એ દે અને આપણે લઈએ એ આપણી ફરજ છે. પણ હું છોકરાઓની માં છું. માં છે ને એ એકાક્ષરી મંત્ર છે સાહેબ. બેનો દીકરીઓ ઓછી વાતો ઓછી કરો પ્લીઝ. માં 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 રામકૃષ્ણ પરમહંસ એટલું જ કર્યા કરતા, માં માં માં, એટલે માતૃદેવો ભવ આવે. પેલા સુદામાને ભગવાન કૃષ્ણને દ્વારકા મોકલવામાં એક શક્તિનો ફાળો છે, નહીતર સુદામા જાત નહીં છે. પણ હું છોકરાઓની માં છું. એ ઊંઘમાં ઉઠી ઉઠીને એમ કહે છે કે માં ભૂખ બહુ લાગી છે, એટલે મારાથી સહન ન થતું, હું વ્યવસ્થા કરી દઉં. ટૂંકમાં વ્યવસ્થા કરી, વાત જાણીતી છે. એ તાંદુલ ને બધી પોટલી વારી અને કહે છે હવે આપ જાઓ. ત્યાં જાય છે, ઉગાડા પગ છે, હાથમાં લાકડી છે, દુબળો દેહ છે. સાંભળજો, એ લાગે છે કેવો કવિ કે કેવો લાગે સુદામા? કે એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, ઈ ધીમે ડગલે જાય છે દ્વારિકાના પંથે, પ્રભુ નગરીના પંથે પથિક ચાલો જાય છે, એક બ્રાહ્મણ ચાલો જાય છે. ડગલે જાય છે દ્વારિકાના પંથે, નગરીના પંથે પથિક ચાલો જાય છે, એક
के हो नाम सुदामो मित्र प्रभु नोई थी में डगले ધીરે ધીરે પોરબંદર થી નીકળી સુદામા દ્વારકા તરફ પ્રયાણ કરે છે, પણ રસ્તે અર્ધે પહોંચ્યા ને સાહેબ તો એ થાકી ગયા. હવે એમ થતું હતું કે હવે દ્વારકા નહીં પૂગી શકું. હવે તમે જોજો આ વાત બહુ જાણીતી છે, પણ એમાં કવિનો કહેવાનો સંકેત એવો છે કે અર્ધે પલે પૂગ્યો સુદામો થાકી ગયો, પણ વટે માર્ગું જે નીકળે કાલુભાઈ, જે દ્વારકાધીશો અવર જવર કરે તો ઝાડ ને થડે એ તો બેઠા હતા, થાકી ગયા હતા. એમાં એક મુસાફરે બીજા મુસાફરને કીધું કે હોનાની દ્વારિકા, ઓહો ભગવાન કૃષ્ણના દર્શન કર્યા, એ સોનાની દ્વારિકાના કોટ, એ વર્ણન સાંભળ્યું ને રસ્તામાં તા તો પોરો ચીડ્યો સાહેબ. તું થયો દ્વારિકા ધણી છોગાડા રણ છોડ, તા તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળા. મિત્રના વખાણ સાંભળ્યા તો નસે નસમાં હરણાયું મંડી વાગવા સાહેબ. હે હમણાં રહેવાજો ભાઈ થોડી વાર, ભાઈ હું ગામ ત્યારે આવજો. અને બહુ સાચી વાત છે. એક તમને હું વાત કરું, આપણા સમાજમાં, આપણા ગામમાં, આપણી આજુબાજુમાં કોઈ પૈસે ટકે નાનો માણસ હોય, કદાચ ઝીણો માણસ, અને એના દીકરા દીકરીના લગ્ન આવે ત્યારે માણસને જીવન જીવવા માટે બે જ જોઈએ છે, હવા અને હૂફ. હવા પરમાત્મા આપે છે, હૂફ છે સગા સ્નેહી સંબંધી મિત્રો આપે છે. અને પૈસે ટકે નાનો માણા હોય ને એના ફળિયામાં બે ત્રણ જણા જઈને મૂછે હાથ રાખીને એટલું કહી આવો કે વરો હારો કરજે, હો અમે બેઠા છીએ. એ આપણી જરૂર ન પડે ને ગણે એના કામ ગણે ઉકેલી લે, પણ તમારો પડકારો એને જીવાડી દે સાહેબ. એ તું થયો દ્વારિકા ધણી છોગાડા રણ છોડ, તો મારા અંગના મરોડ સૌ પલટાના સાંભળા છે. નસે નસમાં હરણાઈ મંડી વાગવા, પોરોહ પોરોહના ઢગલા થઈ ગયા. એ પોરોહમાં સુદામા દ્વારિકા પૂગી ગયા સાહેબ. તો દરવાજે રોક્યા, ઉગાડા પગ, તૂટલ લુગડા, હાથમાં લાકડી. દ્વારપાળો કીધું પાછા વળો. ક્યાં જાઓ? કૃષ્ણને મળવા. કેમ? મારો મિત્ર છે. એમ અહીં દ્વારિકામાં દુકાળ પડ્યો તમારી મિત્રતા કરવા આવે. તમને બધાને અહીં એમ થતું હોય છે કે આવું થયું હશે ને, થયું જ હોય. અટાણે કલેક્ટરને મળવા તમે જાઓ ને પટાવાળો જો પરસેવો વાળી દેતો હોય તો હોયલો તો હોનાની દ્વારિકાનો રાજા હતો ને એના દ્વારપાળો હતા સાહેબ. હે નિકાલ અહીંથી. અને સાહેબ મારા મેકળ મામાનો દુહો છે, અડધો જ આખો નથી આવડતો મને, પણ એક દ્વારપાળે ધક્કા માર્યો, જા જા, અને સુદામો પડી ગયો ને પડતા પડતા બોલ્યો કે મેં મરને કો નિમ હોઉં, મરું તો હરિદ્વાર પર મરું સાહેબ. સુદામો કે હું મરવાનું નક્કી કરી નીકળ્યો છું, મરીશ તો સુદામો કે દ્વારકાને દરવાજે મરીશ, અને મારા મૃત્યુ પછી અહીંથી કૃષ્ણ નીકળે, દ્વારકાધીશ નીકળે, અને તમને કોકને પૂછે કે આ કોણ મરી ગયું, તો એટલું તો કહેજો પોરબંદરનો તમારો મિત્ર સુદામો મરી ગયો છે, એટલું તો કહેવો ને. આટલી જ આ વાત કરી તા કોકને કરુણા પ્રગટી સાહેબ. અને આ અસ્તિત્વ વ્યવસ્થા કરે હો, તમે કંઈક પુકાર કરો ને તો અસ્તિત્વ એની વ્યવસ્થા કરી લે. એકને દ્વારપાળને કરુણા પ્રગટીને એમ થયું કે હાલો ને આપણે કહેવામાં શું વાંધો છે, હોય કે ન હોય. અને ગયો સાહેબ દ્વારપાળ. ભગવાન કૃષ્ણ સોનાની દ્વારિકાના અધિપતિ અષ્ટપ્રકારની વચ્ચે બેઠા સોનાના સિંહાસન ઉપર. એમાં દ્વારપાળે જઈને કીધું, પ્રભુ દરવાજે કોક મુસાફર આવ્યો છે, ઉઘાડા પગ છે, ટોટલ લુગડા છે, તમારી મિત્રતાનો દાવો કરે છે, અને નામ એનો સુદામો છે. સુદામો શબ્દ મોઢામાં નીકળ્યો તા તો ખબર પૂછીને
ચાખડીઓ પડી રહી, પટરાણીઓ જોઈ રહી ક્યાં જાય છે. અને એવી હરિકાઠી બજારની માલિપા દ્વારકાની બજારમાં લોકો જોવે છે કે એટલી ઝડપે કોઈથી કૃષ્ણ દોડ્યા નથી. હરિકાઠી તેડી લીધા. બાપ ક્યાં થોટાણું સોનાના સિંહાસન ઉપર બેહાડી કૃષ્ણની આંખમાં એટલા બધા આંસુ આવ્યા કે આહુડેથી પગ ધોવા ગયા સુદામાના છે. અને જો આ બહુ મોટી વાત તો એ છે સાહેબ કે સુદામો કાંઈ જોતું નથી કૃષ્ણની પાસે, પણ એની જાહો જલાલી જોઈ અને એટલો રાજી થાય કે મારો કૃષ્ણ સુખી બહુ છે. આ આપણી સંસ્કૃતિ. મિત્રનું હારું જોઈને મિત્ર રાજી થાય ને એને જ મિત્ર કહેવાય સાહેબ. અને ટૂંકમાં જો કહું તો કાગ કે ઘણા દીરો ક્યાં રજા માગી વિપરે. કાગ કે ઘણા દીરો ક્યાં અને પછી રજા માગી વિપરે. શું કર્યું એને કૃષ્ણની પાસે કાંઈ નો માગ્યું, જીવે ધન ધન એની ધારણા રે. રજા લે, મિત્રો હારે મૂકવા જાય છે. મહત્વનો પ્રસંગ કહી અને આગળ વધીએ. સુદામા જે સ્થિતિમાં દ્વારકામાં ગયા કાળુભાઈ, જે સ્થિતિમાં એ જ સ્થિતિમાં ત્યાંથી નીકળ્યા સાહેબ. અને ભગવાન કૃષ્ણ મિત્રો સાથે વળાવા જાય છે. થોડો સમય આવેલા ને સુદામા કહે છે હવે પાછા વળી જાઓ ને, હવે તો હમણાં હું નીકળી જઈશ અહીંથી. કે ના હજી ઘડીક આગળ આવી. થોડા આગળ આવ્યા પછી એમ કે છે હવે તો પ્રભુ પાછા વળી જાઓ, હવે તો હું હમણાં પહોંચી જઈશ એમ. પણ મારે તમને કેવું છે, મેં સાંભળ્યું છે કે મહાપુરુષ પાસેથી કે પછી સુદામાએ સોગંદ દીધા કે હવે એક ડગલું જો આગળ હાલો તો તમને સુદામાના સોગંદ છે. અને અખિલ બ્રહ્માંડનો માલિક સ્થિર થઈ ગયો મિત્રો સહિત. અને આંખના એક મટકું માર્યા વિના જોયા કરે. એ જાય એ જાય એ જાય એ જાય એ જાય. ઝાંખો દેખાતો બંધ થયો ને તે કૃષ્ણ બેસી અને રોવા માંડ્યા સાહેબ.